નમસ્કાર મિત્રો, આજે એક મહત્વપૂર્ણ ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ચાંદીપુરા. આજે મિત્રો ચારે બાજુ એક ભયનો માહોલ છે કે ભાઈ મને કેટલાના ફોન આવવા માંડ્યા છે કે ભાઈ આ ચાંદીપુરા શું છે, ચાંદીપુરાથી બચવા માટે શું કરવું. તો મિત્રો આ વિડીયો આપણે બનાવ્યો છે ખાસ. તો આ વિડીયોની અંદર આપ જોશો કે ચાંદીપુરા શું છે, આખર ચાંદીપુરા વાયરસ શું છે, કેવી રીતે થાય છે, એના લક્ષણો શું છે, એનાથી બચવા માટે શું કરવાનું છે, કેવી રીતે બચી શકાય, અને ચાંદીપુરા થઈ ગયો તો શું કરવું, અને મેડિટેશન આ ચાંદીપુરા માટે શું મદદરૂપ થઈ શકે, મેડિટેશનથી ચાંદીપુરાને ઉપર આપણે કેવી રીતે વિજય પ્રાપ્ત કરી શકીએ. 4 મહત્વપૂર્ણ બાબતો શોર્ટમાં આપણે જોશું, એટલે પૂરો વિડીયો જોજો. અતિ મહત્વપૂર્ણ વિડીયો છે, પૂરેપૂરો શાંતિથી સાંભળજો. એક એક વસ્તુ સમજવાની છે મિત્રો. આપણા જીવનથી વધારે મૂલ્યવાન કશું નથી, એટલે આ વિડીયો આપણા બાળકોથી મૂલ્યવાન કશું નથી, એટલે વિડીયો પૂરો શાંતિથી જોજો. તો મિત્રો, આ ચાંદીપુરા જેને વાયરસ કહેવાય છે, ચાંદીપુરમ પણ કહેવાય છે, અને એન્સેફેલાઇટિસ પણ કહેવામાં આવે છે. આ એક સેન્ડ ફ્લાય નામની માખી છે, જે આપણે માખી ઘરમાં હોય છે એનાથી 4 ગણી નાની માખી છે, અને એના દ્વારા, એના કરડવાથી, એના બેસવાથી આ રોગ થાય છે. હવે આ રોગ જૂનો છે, આ રોગ જૂનો છે, વર્ષોથી છે, પણ અત્યારે એ રોગ થોડો હાઈ ગ્રેડમાં છે. મિત્રો, હું તમને કહું કે કદાચ આ ચાંદીપુરા વાયરસ, હું ડરાવતો નથી પણ સાવચેત કરું છું તમને, કે કદાચ કોરોના જેવો ગંભીર રૂપ લેશે બાળકો માટે. કોરોનાની જેમ સપાટો બોલાવશે બાળકો માટે. એટલે ચેતવાની વાત છે, ડરવાની વાત નથી. ડરવા માટે તો હંમેશા કહે છે જો ડર ગયા સોમવાર ગયા. તો ડરવા માટે નહીં, પરંતુ એના વિશે પૂરેપૂરું જાણવાની જરૂર છે. એક તો આ રોગ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં થયો હતો. એટલે આ રોગનું નામ આપી દેવામાં આવ્યું છે ચાંદીપુરા વાયરસ. જેને ચાંદીપુરમ એન્સેફેલાઇટિસ કહેવામાં આવે છે, જે બધાને થઈ શકે છે, પરંતુ નાના બાળકોને, 15 વર્ષથી નાના બાળકોને, જેનામાં ઇમ્યુનિટી ઓછી હોય છે, અને એને અસર કરતો આ એક ફ્લૂ જેવો, એક વાયરસથી થતો રોગ છે. જેમ શરદી ઉધરસનો ફ્લૂ કેમ થાય છે, એવો જ આ રોગ છે. પરંતુ આ થોડોક ડેન્જર છે. આપણું શરીર એને સહન કરી શકતું નથી, બાળકોનું શરીર એની સામે સામનો નથી કરી શકતું. એ સામાન્ય શરદી ઉધરસનો ફ્લૂ છે, એનાથી અનેક ગણો આ તાકાતવાળો છે. એટલે આપણું શરીર એને પહોંચી નથી શકતું, એને સમજી નથી શકતું, એટલે બાળકોના મૃત્યુ થાય છે. ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકો આ રોગની અંદર ઘણા બધા મૃત્યુ પામે છે. મૃત્યુનો આંક બહુ ઊંચો છે. તો શું કરવું? આના લક્ષણો શું છે? તો આના લક્ષણો સામાન્ય શરદી ઉધરસના જે વાયરસના તાવ હોય એ ફ્લૂ જેવો શરદી થાય, તાવ આવે, હાઈગ્રેડ ફીવર, થોડો તાવ આમાં હાઈગ્રેડ ફીવર હોય છે, ધગધગતો તાવ, ઝાડા હોઈ શકે, ઉલટી થાય, ખેંચ આવી શકે છે. તો આ બધા એના લક્ષણો છે. આ સેન્ડ ફ્લાય માખી છે, એ ખાસ કરીને ભેજવાળી જગ્યામાં ઉત્પન્ન થાય છે, દિવાલોની તિરાડોમાં, છિદ્રોમાં, કાચા મકાનો, જર્જરિત મકાનોમાં ઉત્પન્ન થાય છે. હવે એનાથી બચવા માટે શું કરવું? મહત્વની વસ્તુ તો એ છે ભાઈ. એટલે ખાસ કરીને બાળકોને કેમ બચાવવા? તો બાળકોને આખા શરીરમાં ઢકાય એવા કપડાં પહેરવા જોઈએ. આખા શરીર ઢકાય એવા આપણે પણ કપડાં પહેરવા જોઈએ. આપણે પણ બચવાની જરૂર છે. ખાસ કરીને મચ્છર વિરોધી ટ્યુબ છે, ઓડોમસ ટ્યુબ છે, એ લગાડવી જોઈએ, જેથી કરીને આ માખી મચ્છર આપણને કરડે નહીં. મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો જોઈએ, અને ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. ફિનાઇલના પોતા કરવા જોઈએ. ખાસ રોજ ફિનાઇલ વાપરો, થોડું સારી કંપનીનો વાપરો, અને ઘરના બારી બાયણા હવા ઉજાસવાળા રોજ સવારમાં બારી બાયણા ખોલવા જોઈએ. હવા ઉજાસ હશે તો ભેજ નહીં હોય, તો માખી નહીં આવે, તો આ રોગ નહીં થાય.
અને મિત્રો ઘરની બહાર કચરો ને એઠવાડને જ્યાં ત્યાં નાખવો નહીં. જેમ જ્યાં ત્યાં નાખશો મિત્રો તો માખીનો ઉપદ્રવ વધશે તો આ રોગ વધશે. કચરો એઠવાડ જ્યાં ત્યાં નાખવું નહીં, મેન વસ્તુ છે. કાયમ માટે આ બધું ધ્યાન રાખવાનું છે, ખાલી થોડાક દી પૂરતું નહીં. અને મિત્રો ખાસ આપણી ઇમ્યુનિટી ઘટે એવા બાળકોને ખોરાક, આપણે પણ ખોરાક ન લઈએ. બજારનું કાંઈ ખાવું નહીં, હોટલનું કાંઈ ખાવું નહીં. ખાસ કરીને આપણી ઇમ્યુનિટી ઘટાડે એવું બ્રેડ, બિસ્કિટ, ટોસપટી, ખારી, ભૂંગળા, ખાસ કરીને સેન્ડવિચ છે, પીઝા છે, ગોપાલના ભૂંગળા છે, પાણીપુરી છે, આ બધું બંધ કરી દેવું મિત્રો. અને શું બીજું ઉપાય કરવો તો કે એકાત્રે લીંબુ શરબત ઘરનું બનાવેલું પીવાનું. ઘરમાં લીંબુ શરબત પીઓ, બનાવો, લીંબુ પાણી પીઓ. હળદર સવારમાં ગરમ પાણી સાથે 1 ચમચી પી જાઓ, ઠંડા પાણી સાથે પીઓ. તુલસીના રોજ 5 પાંદડા ખાઓ. જે આમાંથી અવેલેબલ, બધું કરવાની જરૂર નથી. ફરતા ફરતા જે આપણી રીતે થઈ શકે એ આપણે ચાલુ રાખવું જોઈએ. આયુર્વેદિકમાં શ્રદ્ધા રાખો મિત્રો. આનાથી આપણી ઇમ્યુનિટી વધશે તો રોગ થશે, મટી જશે, મરશું નહીં. થશે તો ખરી ભાઈ, પણ મરશું નહીં. નાગરવેલનું પાન ખાઓ. તજ લવિંગ છે, બાળકોને ડાયરેક્ટ આપો, ન ખાઈ શકે તો એને ઉકાળીને પણ આપો. તુલસીના પાન પણ ઉકાળીને આપી શકાય. અને બાળકોને ખાસ શક્તિવર્ધક ચૂર્ણ પણ આપી શકાય. હવે બાળકો ઘણા માનતા જ ન હોય, એવું ખાય નહીં, તો એને ખાસ કરીને ગળો ચૂર્ણ આપી શકાય. જેને અમૃતા ચૂર્ણ, અમૃતા ટેબ્લેટ અલગ અલગ રૂપમાં આવે છે, તો ગળોનું સેવન કરાવો બાળકોને. ગળો ચૂર્ણ, ગળો ટેબ્લેટ, અથવા તો આમળાનું ચ્યવનપ્રાશ આપો, આમળા ચૂર્ણ આપો, એ પણ બહુ સારી વસ્તુ છે. બીજું ચૂર્ણ છે બાલ ચાતુર ભદ્ર ચૂર્ણ. બાલ ચાતુર ભદ્ર ચૂર્ણ, આ ચૂર્ણ લઈ શકાય. એમાં 4 ઔષધિઓ હોય છે, તો આ ચૂર્ણ બાળકોને આપી શકાય. એ બધે અવેલેબલ છે. હોય છે એ ચૂર્ણ પણ બાળકોને આપી શકાય છે. ખાસ કરીને બાળકોની ઇમ્યુનિટી વધે. સંતરા, મોસંબી પણ આપવા જોઈએ. સિઝનનું ફ્રૂટ ખાવું જોઈએ. ડરવાની વાત નથી, આ આપણું ધ્યાન રાખવાનું છે. અને માની લો કે કોરોના આ થઈ ગયો, ચાંદીપુરા, એવું લાગ્યું તાવ આવ્યો, તો દવાખાને કંઈ સેકન્ડમાં તો ખબર નહીં પડી જાય ને દવાખાને આપણે જાશું નહીં. હજી જ્યારે શરૂઆત છે, સેજ તાવ છે, સેજ એવું આપણને કંઈ લાગે છે અજુગતું, તો તરત જ દવાખાને જતા પહેલાં પહેલું કામ શું કરવાનું? કાંઈ પણ તાવ આવે તો પહેલું કામ બાળકોને કે આપણે લીંબુ શરબત પીવું જોઈએ. લીંબુ શરબત આપો, અથવા સંતરા મોસંબીનો જ્યુસ આપો, અનાનસના જ્યુસ આપો. આ બધું એક બાટલા જેવું કામ કરે છે. આ બહુ અતિ મહત્ત્વની વસ્તુ છે. આમાં પછી ઢીલાસ નહીં ચાલે મિત્રો. આજે તમને સત થયું અને તમે આખો દિવસ એમને કાઢી નાખો ને બીજે દિવસે લીંબુ શરબત પીઓ તો ન ચાલે મિત્રો. જરી જેટલું કાંઈ લાગે છે અજુગતું, તરત જ લીંબુ શરબત ચાલુ કરો. માણસો ભૂલ કરી જાય. 1-2 દિવસ પછી બધું ચાલુ કરે છે. તુલસીના પાન થોડા મોટી માત્રામાં 10-10 આપો. અરડુસીનો ઉકાળો પી શકાય. હળદર ચૂર્ણ આપો. જે આયુર્વેદિક ઘરમાં ઉપલબ્ધ છે એ તરત ચાલુ કરો. અને એમ લાગે છે કે કદાચ આ ચાંદીપુરા હોઈ શકે તો દવાખાને ચોક્કસ જવું જોઈએ. દવાખાને જવું જોઈએ. પણ હવે 2 વસ્તુ છે મિત્રો. આમાં એન્ટીવાયરલ દવાઓ આપવી પડશે. આની કોઈ સ્પેશિયલ દવા નથી. એન્ટીવાયરલ દવાઓ આમાં કામ કરે છે. તો દવાખાને જાય એ સારી વાત છે, પરંતુ ઘર બેઠા સારવાર થાય, દવાખાને દવા લઈ આવો તો ઉત્તમ વાત છે. અને દાખલ કરવો પડે ડૉક્ટરની સૂચના પ્રમાણે તો પછી ફરજિયાત રૂપમાં આપણે દાખલ થવું પડે બાળકોને. બાકી તો કોરોનામાં આપણે જોયું મિત્રો કે જે મોટે ભાગે દાખલ થયા તો એ પાછા જ ન આવ્યા. અને જે લોકો ડરતા નહોતા અને ઘર બેઠા સારવાર કરી તો મોટે ભાગે એ લોકો બચી પણ ગયા. એટલે એવી વાત છે મિત્રો, જો ડર ગયા સોમવાર ગયા. અચ્છા, મેડિટેશન તો આ બધી વસ્તુ છે, આમાં કોઈ મોટી વાત નથી, પરંતુ થવાની પૂરી શક્યતા છે. એટલે બધું જ જાણવું જોઈએ. હવે મહત્ત્વની, અતિ મહત્ત્વની વાત છે કે મેડિટેશન આમાં શું ઉપયોગી થઈ શકે. મેડિટેશનમાં શું કરવાનું હોય તો બ્રહ્માકુમારીઝનો 7 days કોર્સ કરો તો તમને ડિટેલ ખ્યાલ આવે. પણ ઉઠતા વેત તમારે શું સંકલ્પ કરવાનો છે? ઉઠતાની સાથે 10-15 મિનિટ આપણે શાંતિથી બેસવાનું છે. અને ઉઠતાની સાથે પહેલો સંકલ્પ, આંખ ખુલે પહેલો સંકલ્પ, હું પરમાત્માનું બાળક જ્યોતિર્બિંદુ આત્મા છું, પરમાત્માનું સંતાન છું, મારા પિતા સર્વશક્તિવાન છે, હું એનું બાળક માસ્ટર સર્વશક્તિવાન છું. હું પરમાત્માનું એક સાચું બાળક છું, સત્યતાની રાહ ઉપર ચડવાવાળું છું, આયુર્વેદિકમાં માનવાવાળું છું, નીતિમત્તામાં માનવાવાળું છું,
મહેનતથી હું ખાવાવાળો છું, મને કશો વાંધો નહીં આવે. પરમાત્માની કૃપા મારી સાથે છે, પરમાત્મા મારી સાથે છે, મને કશો વાંધો નહીં આવે. હું સત્યતાની માર્ગ ઉપર ચાલું છું, કશો જ વાંધો નહીં આવે, બધું જ ઓકે થઈ જશે. હું સ્વસ્થ છું, હું નિરોગી છું, હું તંદુરસ્ત છું, કશું મને થવાનું નથી. અને થશે તો આરામથી કળિયુગ છે ભાઈ, થોડું ઘણું થાય તો મટી જશે, એમાં કશી ડરવાની વાત નથી. તો આ શ્રેષ્ઠ સંકલ્પો, હું શ્રેષ્ઠ આત્મા છું, પરમાત્માનું સંતાન છું, પરમાત્મા મારા પિતા છે, એની સાથે મારો ઘર જેવો સંબંધ છે, કશી ડરવાની વાત નથી. એનો સફેદ સફેદ પ્રકાશ મારા ઉપર પડી રહ્યો છે, મારું આખું શરીર સ્વસ્થ થઈ રહ્યું છે, મારું આખું ઘર સફેદ પ્રકાશથી ભરાઈ ગયું છે, પરમાત્માની કૃપાથી ભરાઈ ગયું છે. સફેદ પ્રકાશ આખા ઘરમાં ફેલાયો છે, મારા બાળકો ઉપર પણ એ સફેદ પ્રકાશ પડી રહ્યો છે. બધા જ સ્વસ્થ છીએ, બધા જ નિરોગી છે. પરમાત્માની કૃપા આપણી ઉપર છે, પરમાત્માનો હાથ આપણી ઉપર છે, કશો વાંધો આવવાનો નથી, બધું જ ઓકે ઓકે થઈ જવાનું છે. તો આવા શ્રેષ્ઠ સંકલ્પ સાથે સવારમાં પરમાત્માના સફેદ કિરણો લો, પરમાત્માની શક્તિ લો, એના વાઇબ્રેશન લો, શરીરને આપો, ઘરમાં આપો. સંધ્યા ટાઈમે પણ આવી રીતે યોગ કરો, પરમાત્માને યાદ કરો, મેડિટેશન કરો. સૂતી વખતે પણ શ્રેષ્ઠ સંકલ્પ કે પરમાત્માની યાદ દ્વારા, મોબાઈલ જોતા નહીં, પરમાત્માની યાદ દ્વારા કે પરમાત્મા તારો ખૂબ ખૂબ આભાર, કશો વાંધો નથી, ઓકે છીએ, તારી ગોદમાં સૂઈએ છીએ, અને વહેલો જગાડી દેજો. અને હંમેશા મારું સૂતી વખતે પણ ધ્યાન રાખજો. પરમાત્માની સફેદ કિરણો આખા રૂમમાં લઈ લો, સફેદ પ્રકાશ ભરાઈ ગયો છે મારા બેડમાં, આખા રૂમમાં. હવે એમાં કોઈ વાયરસ ન આવી શકે, ભૂત પ્રેત ન આવી શકે, કશું નહીં. મારું ઘર સલામત છે, પરમાત્મા રખેવાલ આપણી સાથે છે, એ સર્વશક્તિવાન છે. મિત્રો, આ વિડીયો અતિ મહત્વનો છે, બહુ ધ્યાનથી પાછો એક ફેરી સાંભળજો. અને તમારા મિત્ર સંબંધીઓને ડરતા હોય તો એને એક ફેરી શેર કરી દેજો. ધન્યવાદ, નમસ્કાર.